તહેવારો માટે બેસ્ટ અમૃતભાગ ફુલાવી દે તેવી એકદમ હેલ્ધી ટેસ્ટી બરફી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મહિનાઓ સુધી ખવાય તેવી રવા બરફી બનાવીશું, એ પણ એકદમ સિમ્પલ રીતે અને પરફેક્ટ. ક્યારેય નહીં બનાવી હોય તો પણ જાળીદાર અને પરફેક્ટ બનશે અને બિલકુલ કડક નહીં થાય. તો ચાલો રેસીપી બનાવી. એના માટે લેશું માત્ર 4 ચમચી ઘી. તો આ રીતે ચમચીના માપથી હું લઉં છું. ટેબલ સ્પૂનના માપથી લો ને તો 2 ટેબલ સ્પૂન ઘી લેવાનું છે અને ઘીને આપણે ગરમ થવા દેશું. પછી એમાં એડ કરીશું 2 ચમચી, જે ચમચીથી મેં ઘી લીધું છે ને એ જ ચમચીથી 2 ચમચી બેસન લેશું. તો જે ઝીણો લોટ હોય ને એ જ મેં લીધો છે અને સરસ રીતે આપણે બેસનને પહેલાં ઘી સાથે રોસ્ટ કરી લેવાનો છે. આ મીઠાઈમાં ઘીની ઓછી જરૂર પડે છે, પણ જો તમને વધારે ઘીવાળી મીઠાઈ પસંદ હોય ને તો તમે 3થી 4 ટેબલ સ્પૂનથી પણ વધારે ઘી એડ કરી શકો છો. આ રીતે બેસનને તમે જુઓ ઘી સાથે મિક્સ કરશું એટલે તરત જ એમાં આ રીતના બબલ્સ થવા લાગશે અને સરસ એવો શેકાવા લાગશે અને શેકાશે એટલે સરસ એવી સુગંધ આવવા લાગશે. તો આ રીતે બેસન શેકાઈ ગયો છે. હવે આમાં એડ કરીશું 1 કપ રવો. તો અહીંયા મેં ઝીણો રવો લીધો છે, એકદમ બારીક કે ફાઇન કહીએ ને તે. જો તમારી પાસે જાડો રવો હોય, સૂજી રવો હોય ને તો તમારે મિક્સર જારમાં થોડો ચલાવી અને પછી લેવાનો છે. હવે આપણે રવાને સરસ રીતે શેકવાનો છે, પણ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે રવાનો કલર ચેન્જ ના થઈ જાય, બળી ના જાય અને બહુ ડાર્ક કલર ના આવી જાય. કારણ કે આ મીઠાઈ છે ને વ્હાઈટ યલો જ ઉપર જેવી બનશે અને આપણે બેસન એડ કર્યો છે ને એટલે બંનેનું કોમ્બિનેશન જેવો આનો કલર આવશે. આ મીઠાઈ છે ને એ તમે મહિના સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. તહેવારો માટે બેસ્ટ છે. મહેમાનો માટે પણ તમે આ યુનિક મીઠાઈ બનાવી શકો છો. તો તમે રવાની આવી બરફી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ જેમ જેમ રવો શેકાતો જશે ને એમ દરેક દાણો એનો ફૂલી જશે અને છૂટો છૂટો થઈ જશે. અને ખાસ કરીને આ રીતનો બદામી, હલકો બદામી કલર જેવો થઈ ગયો છે, તમે જુઓ. અને દરેક દાણો આ રીતે છૂટો થઈ ગયો છે. તો હવે રવો હલકો સોફ્ટ બને ને એટલા માટે જ માત્ર 2 ચમચી દૂધ એડ કરવાનું છે. અહીંયા દૂધ ગરમ કે ઠંડુ કોઈ પણ તમે લઈ શકો છો. જ્યારે દૂધ એડ કરીએ ત્યારે થોડી સ્પીડ રાખવાની, ચલાવવાની અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, જેના લીધે રવો છે ને એ એક જ જગ્યાએ ફૂલી ન જાય અને બાકીનો રવો છે એ કડક ના થઈ જાય. તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહી અને જે એમાં લમ્સ બન્યા હોય ને એને આ રીતે મિક્સ કરતું જવાનું. અને રવાને સરસ રીતે મિક્સ કરશો ને એટલે દૂધનો જે ભાગ છે ને બધો બળી જશે અને એક સરખું મિક્સર તૈયાર થઈ જશે. અને પાછું છૂટું છૂટું થઈ જાય ને ત્યાં સુધી ચલાવવાનું છે. તો ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખવાની છે એટલે રવો ના બળી જાય. હવે ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે અને હવે આ મિક્સરને આપણે હલકું ઠંડુ કરવાનું છે. થોડું હલકું ઠંડુ થઈ જાય ને પછી જ આપણે એમાં એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેનાથી માવા જેવો ટેસ્ટ આવશે. તો આ બરફીમાં તમારે માવો એડ કરવો હોય તો પણ કરી શકાય છે, મિલ્ક પાવડર એડ કરી શકાય છે અને મિલ્ક પાવડર માવો એડ નથી કરવો તો તમે કાજુનો પાવડર એડ કરી શકો છો. એનાથી પણ મીઠાઈ બહુ સરસ એવી બને છે અને એકદમ સસ્તામાં બનાવી છે, મિલ્ક પાવડર વગર, કાજુ વગર કે માવા વગર. તો પણ આ મીઠાઈને તમે બનાવી શકો છો. અને એની રેસીપી તમારે જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશ. અહીંયા મિલ્ક પાવડરને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે અને મિલ્ક પાવડર મિક્સ કરીએ અને એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ બંધ જ રાખવાની છે, બિલકુલ ચાલુ નથી કરવાની. અને ખાસ ધ્યાન રાખવાનું કે પેન પણ થોડું હલકું ઠંડુ થઈ ગયું હોય એટલે મિલ્ક પાવડરના જે લમ્સ બને ને બહુ નહીં બને અને સરસ રીતે તમે એને મિક્સ કરી શકશો અને મિલ્ક પાવડર બળી પણ નહીં જાય. હવે આપણે એને બીજા ગેસ ઉપર, બંધ ગેસ ઉપર મૂકી દઈશું અને ફરીથી એક પેન લેશું અને એમાં આપણે જેટલો રવો લીધો છે ને એટલી જ ખાંડ એડ કરીશું અને એનાથી અડધું પાણી. તો જે કપથી મેં રવો લીધો છે 1 કપ ખાંડ એડ કરી અને અડધો કપ પાણી એડ કરી. હવે ખાંડ મેલ્ટ થઈ જાય અને ચાસણી છે ને એ સરસ એવી બની જાય ને ત્યાં સુધી આપણે એને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. તો તરત જ ખાંડ છે ને એ ગરમ પાણી થશે ને એટલે મેલ્ટ થવા લાગશે. અને ચાસણી કેવી કરવી ને પરફેક્ટ એ હું તમને કહી દઈશ. પણ જો તમે આ મીઠાઈ બનાવતા હશો ને તો તમને 1 થી 2 પ્રોબ્લેમ આવશે, હું તમને આગળ કહીશ. તો અહીંયા તમે જુઓ ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે, ચાસણી મેં થોડી કૂક કરી છે. હવે આપણે ચાસણી કેવી કરવાની છે ને એ હું તમને કહી દઉં. એની પહેલાં આપણે ફ્લેવર માટે કોઈ પણ ફ્લેવર તમે અહીંયા એડ કરી શકો છો. મેં એલચી ફ્લેવર એડ કરી છે
અને હવે ચાસણીને આપણે ચેક કરીએ તો અહીંયા ચાસણી છે ને એક તારથી થોડી ઓછી અને અડધા તારથી થોડી વધારે એટલે કે પોણા તાર જેવી ચાસણી રેડી કરી છે મેં. હવે જો ચાસણી બનાવતી વખતે તમને કોઈ પ્રોબ્લેમ આવતી હોય ને તો હું તમને બે વસ્તુ કહું. જો ચાસણી ઓછી બની હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો ચાસણી વધારે હાર્ડ થઈ ગઈ હોય તો તમારે ફરીથી થોડું પાણી એડ કરી દેવાનું અને ચાસણીને થોડી પતલી કરી લેવાની, એટલે પરફેક્ટ થઈ જશે. નહીંતર આ બરફી છે ને કડક થઈ જશે. અને જો ઓછી ચાસણી રહી હોય અને તમે રવો એડ કરી દીધો હોય તો પછી તમારી બરફી જામવામાં પ્રોબ્લેમ આવશે. તો તમારે શું કરવાનું, કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને એકદમ પેનથી અલગ થવા લાગે, થીક થઈ જાય ને ત્યાં સુધી ચલાવવાનું છે. અને જો તમે સેટ કરી દીધું છે પણ 1 કલાક પછી પણ પરફેક્ટ સેટ નથી થયું, નરમ છે અને 1 દિવસ રાખ્યા પછી પણ નરમ જ રહી છે આ બરફી, તો તમારે શું કરવાનું છે, ફરીથી તમારે એ નરમ બરફીને ગેસ ઉપર ચડાવવાની છે, થોડી વાર ચલાવવાનું છે 1 થી 2 મિનિટ માટે અને થીક કરી લેવાનું છે અને ફરીથી તમારે સેટ કરવાની છે, તો પરફેક્ટ બની જશે. જો આવું થાય ને પ્રોબ્લેમ તો તમે એવું કરજો, કારણ કે જ્યારે મેં મારી મમ્મી પાસેથી આ મીઠાઈ શીખીને ત્યારે મારી સાથે એ પ્રોબ્લેમ થયો હતો કે મેં 2 દિવસ રાખીને તો પણ સેટ નહોતી થઈ. પછી મારા મમ્મીએ એવું કહ્યું કે તું એકવાર ગરમ કરી અને ફરીથી સેટ કર એટલે થઈ જશે. ત્યારથી મને આ પ્રોબ્લેમ ક્યારેય નથી આવ્યો. તો તમે આ ટિપ્સ જરૂરથી ટ્રાય કરજો જો તમે પહેલી વાર બનાવતા હોય તો. અને તમે જુઓ અહીંયા આ રીતે એકદમ પેનથી અલગ થવા લાગ્યું છે. આ સ્ટીલનું પેન છે એટલે તમને ખબર નહીં પડે, પણ જો નોનસ્ટિક પેન હશે ને તો તમને ખબર પડી જશે. મિશ્રણ એકદમ ભેગું થઈ જાય છે અને પેનથી અલગ થઈ જાય છે. હવે અહીંયા કોઈ પણ પ્લેટ થાળીમાં ગ્રીસ કરી લેવાનું ઘીથી અને પછી આ રીતે એડ કરી દેવાનું અને સરસ રીતે સેટ કરવાનું. જો પરફેક્ટ ચાસણી હશે, પરફેક્ટ મિક્સર બન્યું હશે ને તો તમારી મીઠાઈ અડધા કલાકમાં સેટ થઈ જશે, નહીં તો તમને થોડી વાર લાગશે. ઉપરથી આ રીતે સ્મૂથ કરી દેશું, મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેશું. હવે હું અહીંયા પિસ્તાથી ગાર્નિશ કરું છું અને આ મીઠાઈ છે ને એને પહેલાં આપણે 15 મિનિટ ઠંડી થવા દેશું. 15 મિનિટ પછી આપણે એને કટ લગાવી દેશું અને પછી પ્રોપર ઠંડી થવા દેશું, કારણ કે મેં એને થોડી થીક બનાવી છે અને આ પ્લેટમાં ઠંડી થતાં વાર લાગે છે. અહીંયા તમે જુઓ 15 મિનિટ થઈ ગઈ, ઉપરથી સરસ એવી કડક થઈ ગઈ ને અંદરથી પણ થોડી કડક થઈ ગઈ છે, પણ હજી પ્રોપર સેટ નથી થઈ અને પ્રોપર ઠંડી પણ નથી થઈ. તો હું પહેલાં આ રીતે કટ લગાવી દઈશ અને ફરીથી 10 થી 15 મિનિટ હું એને ઠંડી થવા દઈશ. આ રીતે કટ લગાવવાથી ઝડપથી એ સેટ થઈ જાય છે. જો તમારી મીઠાઈ 15 મિનિટમાં સેટ ન થઈ હોય તો તમે થોડી વાર રહી અને પછી પણ કરી શકો છો. ફરીથી અહીંયા મેં 15 મિનિટ રહેવા દીધી. હવે હું તમને ડિમોલ્ડ કરીને બતાવી દઉં. તમે જુઓ પરફેક્ટ બની છે અને વચ્ચેથી હું પીસ કાઢું છું તો પણ એકદમ આસાનીથી નીકળી જાય છે. એકદમ જાળીદાર છે, પરફેક્ટ સેટ થઈ છે અને આ મીઠાઈને મહિના સુધી પણ રાખવાથી ખરાબ નથી થતી. મહેમાનોને પણ ખૂબ પસંદ આવે છે અને જ્યારે પણ તહેવાર આવે ને તો આ મીઠાઈ ચોક્કસથી બનાવજો. રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો. હું તોડીને પણ બતાવી દઉં. બિલકુલ કડક નહીં થાય, હાર્ડ નહીં બને અને જોતાં જ ખાવાનું મન થઈ જશે. તો ટ્રાય કરજો. થેન્ક યુ.